નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, રાજ્યમાં ફરી એકવાર આંદોલનની શરૂઆત થઈ છે। નોંધ્ય છે કે ગાંધીનગર ખાતે આમ તો અવારનવાર આંદોલન થઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી। હાલમાં જ ટેટના શિક્ષકો જે ઉમેદવાર હતા તેમનું આંદોલન થયું ભરતી પ્રક્રિયાને લઈને, અને ફરી વધુ એક આંદોલન શરૂ થયું છે આજથી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ દ્વારા। આંદોલનની શરૂઆત કરવામાં આવી કારણ કે એચટાટના જે આ મુખ્ય શિક્ષકો છે તેમની ઘણી બધી માંગણીઓ છે। છેલ્લા ઘણા વર્ષોથી તેમની માંગ જે પૂરી આજ દિન સુધી કરવામાં નથી આવતી, દર વખતે લોલીપોપ આપવામાં આવે છે, ત્યારે આખરે હવે આ વખતે કદાચ એમની કારણ કે આ વખતે જે આંદોલન તેમણે શરૂ કર્યું છે એ આમરણ ઉપવાસનું આંદોલન છે। જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલશે તેવા પ્રકારનું આંદોલન છે। ત્યારે આજે ચર્ચા કરીશું એ તમામ આંદોલનકારીઓ જે આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે એ તમામ એચટાટના મુખ્ય શિક્ષકો દ્વારા કે કઈ માંગો છે તેમની અને કેટલા વર્ષનો સંઘર્ષ છે અને શા કારણે તેમની માંગોનો સ્વીકાર નથી થતો। આમ તો આપને એ પણ જણાવી દઉં કે શિક્ષણ મંત્રી દ્વારા આ આંદોલનની શરૂઆત થાય એ પહેલાં જ ટ્વીટ કરીને અપીલ કરવામાં આવી હતી કે જે તેમની માંગો છે તેને લઈને ખાસ કરીને જે નિયમોની માંગ કરવામાં આવી રહી છે, નિયમો બની રહ્યા છે, એની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, એટલે આંદોલન મોકૂફ કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી। પરંતુ એમની અપીલ છતાં પણ તમામ મુખ્ય શિક્ષકો દ્વારા હાલ આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે। તો તેની પાછળ શું કારણ જવાબદાર છે તે જાણવું છે, અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે ઉપસ્થિત છે ભરત ચૌધરી, જેઓ સહમંત્રી છે મુખ્ય શિક્ષક સંઘના, સાથે સાથે ઉષા કિરણ તિવારી જેઓ મુખ્ય શિક્ષક છે, અને સાથે સાથે કિરણ કુમાર અટોશ તેઓ પણ એક મુખ્ય શિક્ષક છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ભરતભાઈ આપનાથી કરું છું। આપે આંદોલનની જે આ શરૂઆત કરી છે, શિક્ષણ મંત્રી અપીલ કરી કે મોકૂફ રાખો, જે માંગ છે તેને લઈને કાર્ય થઈ રહ્યું છે, તેમ છતાં આંદોલન શા કારણે? નમસ્કાર મિત્રો, 2012 થી મુખ્ય શિક્ષક એચટાટની ભરતી ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવી છે। એ ભરતીને આજે 12 વર્ષ થઈ ગયા, તેમ છતાં એના બદલીના કોઈ નિયમો સરકાર દ્વારા નક્કી કરવામાં નથી આવ્યા। તો એ અમારી મુખ્ય 3 માગણીઓ છે કે 1 થી 8માં 150 સુધીની સંખ્યા હોય અને બદલીથી માગણી કેમ કરવામાં આવે, અને 150 વાળી તમામ શાળાઓ જે બદલી કેમ કરવામાં આવે એમાં ખોલવામાં આવે। આ પ્રકારની મુખ્ય 3 માંગણીઓ સાથે અમે આજનો આ ઉપવાસ કાર્યક્રમ આપેલો છે। કિરણભાઈ, આપનાથી સમજવું છે જે મુખ્ય માંગણીની ભરતભાઈએ વાત કરી કે 3 માંગણીઓ છે, અને વિગતવાર સમજાવો વિગતેથી કે પહેલા તો બદલીની માંગ કેટલા સમયથી કરી રહ્યા છો, અને સાથે સાથે જે ભરતીની માંગ છે તે શું છે? સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે અમારી જે ભરતી છે 2012માં સૌપ્રથમ કરવામાં આવી હતી મુખ્ય શિક્ષક તરીકેની, ત્યાંથી આજ સુધી કે ગુજરાત રાજ્યની એવી પ્રથમ કેડર છે કે જેના હજી સુધી કોઈ પણ જાતના બદલીના નિયમો બનેલ નથી। એટલે અમારી મુખ્ય માંગણી, જેમ ભરતભાઈએ કીધું એમ, કે બાલવાટિકા જે ગયા વર્ષથી આપણો નવો કન્સેપ્ટ આવ્યો એ ચાલુ છે, તો બાલવાટિકાથી કરી અને ધોરણ 8 સુધીના બાળક જે શાળામાં 150 સંખ્યા હોય એ તમામ શાળાઓમાં મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઓપન કરવામાં આવે। જ્યારે પણ બદલી કરવાની થાય ત્યારે તમામ શાળાઓ મને બદલી માટે બતાવવામાં આવે। અને ત્રીજો અમારો મુખ્ય મુદ્દો છે કે બદલી કરીને અમારે છૂટું થવાનું હોય શાળામાંથી, જે શાળાના સિનિયર શિક્ષક હોય એમને અમે ચાર્જ આપી અને છૂટા થઈ શકીએ। આ અમારી મુખ્ય 3 માંગણીઓ છે। સૌપ્રથમ 2019માં પણ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો હતો, જે પરિપત્રમાં એવું બે મેટર હતી, 250 ની સંખ્યા, કે 1 થી 5માં 150 સંખ્યા હોય અને 6 થી 8માં 100। તો આ પરિપત્ર જે તે સમયે નામદાર કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો। કઈક વહીવટી મેટર થઈ છે, ગમે તે થયું હોય, પણ નામદાર હાઈકોર્ટ દ્વારા એ પરિપત્ર રદ કરવામાં આવ્યો। ત્યારબાદ સરકારને સૂચન કરવામાં આવ્યું કે આપ શ્રી દ્વારા નવીન પરિપત્ર જાહેર બનાવવામાં આવે। તો ગયા વર્ષે 7મા મહિનામાં માન્ય શિક્ષણ મંત્રી શ્રી દિંડોર સાહેબ, કે જેમનો ખૂબ જ પોઝિટિવ છે કે શિક્ષક માટે, એમના તરફથી એક કમિટી બનાવવામાં આવી રાજ્ય સરકાર દ્વારા। કમિટી દ્વારા ઘણી બધી બેઠકો કરવામાં આવી। 1 વર્ષ જેટલો સમય વીતી ગયો, અમારે ના છૂટકે, કારણ કે અમે તો શાળાનું માથું કહેવાય બેન, અમારે ન છૂટકે આજે આંદોલનની ધરા ઉપર બેસવું પડ્યું છે। તમે જોતા હશો ખુલ્લા આકાશ નીચે બેઠા છીએ, ગરમી કેટલી બધી પડી રહી છે, છતાં પણ અમે, કારણ કે અમારી પણ મજબૂરી રહી છે બેન, 12 વર્ષથી અમે છીએ। ઘણા બહેનો એવા છે કે જે પોતાના પરિવારથી દૂર છે,
અમારા જેવા ઘણા એસ્ટાટ મિત્રોને એવું છે કે પોતાના ફાધર મધર કે ખરેખર એમના હવે જરૂર અમારી હવે એમને પડવાની છે, એ સમયે અમે બધા મિત્રો અત્યારે વતનથી દૂર છીએ. અચ્છા ઉષા કિરણજી, જે રીતે કિરણભાઈએ વાત કરી કે કારણ કે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરીને આંદોલન કરવાની શરૂઆત થઈ છે. અચ્છા, આજે બદલીની વાત છે કે 2012થી આ કેડરને કોઈ પણ પ્રકારની ટ્રાન્સફર માટેના કોઈ ઓર્ડર નથી મળ્યા, તેના કારણે કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો? આપનું માઇક અનમ્યુટ કરશો. હા, માઇક અનમ્યુટ કરી દો. ઓકે, ડન. ઘણા બધા એવા મિત્રો છે જે લોકો નિમણૂક સમયથી 2012 થી એમની નિમણૂક થઈ છે, પણ છતાં પોતાના વતનમાં એ લોકો જઈ શકતા નથી. તો આટલા વર્ષ થઈ ગયા પછી પણ જો એ લોકોને બદલીના નિયમ આવે તો એના માટે સારું છે, એના ફેમિલીને મળી શકે, એના પરિવારથી એ ઘણા બધા વર્ષોથી દૂર છે, તો નિયમો જે આવે તો એના વતનમાં જઈ શકે અને કુટુંબ સાથે રહી શકે. અને કઈ કઈ સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો આ 12 વર્ષની અંદર? 12 વર્ષની અંદર બેન અમારી જે કેડર છે 2012 થી અસ્તિત્વમાં આવી અને ત્યારથી લઈને અત્યાર સુધી ખાસ અમે બદલી માટે થઈને રાહ જોઈએ છીએ. 2012 થી ઘણા બધા પ્રયત્નો એવા કરવામાં આવ્યા. છેલ્લે અમે જે પ્રયત્ન કર્યો 2023 ની અંદર એક કમિટીની નિમણૂક કરવામાં આવી કે જે છે એ અમારા માટે નિયમો બનાવી શકે બદલીના. એ કમિટીએ ડિસેમ્બર મહિનામાં 2023માં નિયમો બનાવી નાખ્યા અને એનો ડ્રાફ્ટ તૈયાર કરી અને સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલી દીધેલો છે. પણ 8 મહિના થઈ ગયા છતાં પણ અત્યારે એ નિયમોના ડ્રાફ્ટને હાલ મંજૂરી મળી નથી. અને આ પ્રોબ્લેમને લીધે અમારા મુખ્ય શિક્ષકો એવા ઘણા બધા છે જે વતનથી ખૂબ દૂર છે અને માતા પિતા છે જેની જવાબદારી છે એમની ઉપર, એમના નાના બાળકો છે એમની પાસે જઈ શકતા નથી. તો અમારો મુખ્ય એક જ હેતુ છે કે બદલીના નિયમો સમયસર અને વહેલી તકે અમને મળે, જેથી કરીને અમે પણ અમારા પરિવાર પાસે જઈ શકીએ. ભરતભાઈ, કારણ કે જે રીતે ઉષાબેને અને કિરણભાઈએ જણાવ્યું કે આ 12 વર્ષની લડાઈ છે, કારણ કે આ કેડરને એક પણ વાર ટ્રાન્સફરનો ઓર્ડર નથી આવ્યો, એટલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પરંતુ સાથે સાથે કારણ કે લડત પણ ઘણી બધી કરવામાં આવી છે, ઘણી બધી વાર અપીલ કરવામાં આવી. અચ્છા, કોર્ટનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કોર્ટે પણ કંઈક આદેશ કર્યા હતા, તે બાદ પણ નથી કોઈ પણ પ્રકારના નિયમ બન્યા. માઇક અનમ્યુટ કરી દેજો ભરતભાઈ, ખાલી આપનું માઇક અનમ્યુટ કરી દો. ના, માઇક આપનું અનમ્યુટ કરશો આપની સ્ક્રીન પરથી. હા, બસ હવે બોલો. જી, હવે બોલો. કોર્ટે 2019માં ડાયરેક્શન આપ્યું નિયમો બનાવવા માટેનું, તો ત્યારથી લઈને 2023 સુધી જુલાઈ મહિનામાં એના માટેની કમિટીની પ્રથમ બેઠક 18 જુલાઈએ બોલાવવામાં આવી હતી. પણ એ માત્ર એક સંગઠનના વિરોધના કારણે એ બેઠકમાં અમારા મુખ્ય શિક્ષક સંઘના મિત્રોને જવાની તક નહોતી મળી. એના પછી સરકાર દ્વારા વખતો વખત એની જુદી જુદી કમિટીઓની અલગ અલગ બેઠક કરીને અધિકારીઓ અને સંગઠનોના હોદ્દેદારો દ્વારા અને સંપૂર્ણ ડ્રાફ્ટ જેમ ઉષાબેને કહ્યું એ રીતે તૈયાર કરી દેવામાં આવ્યો છે, પણ તેમ છતાં જાહેર નથી કર્યો. એટલે એ જાહેર કરાવવા માટેની જ અમારી માગણી મુજબનો જાહેર થાય, જેમાં બાલવાટિકાથી લઈ અને ભાઈ કિરણભાઈએ કહ્યું એમ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના 150 બાળકો હોય તેવી તમામ શાળાઓ મુખ્ય શિક્ષક માટે ખોલવામાં આવે, તમામને બદલીનો લાભ મળે, જેને જોઈતી હોય તે માગણીથી બદલી થાય. આ પ્રકારની જે અમે સરકારમાં રજૂઆત કરેલી છે એ પ્રમાણેના અમારા નિયમો આવે, એના માટેની અમારી આજનો કાર્યક્રમ હતો. સરકારને આ અગાઉ પણ અમે ચૂંટણી પહેલા આના ભાગરૂપે ઉંદરાસણ ખાતે ગાંધીનગરમાં એક દિવસનો ધરણાનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં 3000 એચટાટ મિત્રો ગુજરાતમાંથી ટૂંકા ગાળાની શોર્ટ નોટિસના આધારે પણ ઉપસ્થિત હતા. અને આજના કાર્યક્રમમાં લગભગ 5000 એચટાટ મિત્રો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારે કેટલી લાગણી અને માગણી હશે, ત્યારે આ પોતાના બદલીના નિયમો માટે આટલું વેઠવું પડતું હશે. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા નિયમો સત્વરે જાહેર કરે, જેથી દૂરના જિલ્લામાં બેઠેલો એક પણ અમારો એસ્ટાટ મિત્ર આ બદલીના લાભથી વંચિત ન રહી જાય અને વતનથી દૂર ન રહી જાય. માત્ર આ જ એક માગણી છે અને અમારી માગણી પણ બિલકુલ વ્યાજબી પ્રકારની છે. એવું નથી કે આમાં કંઈ ફાઇનાન્શિયલ કોઈ બર્ડન પડવાનું છે સરકારને કે બીજા કોઈ પ્રકારના એમાં એમને બર્ડન થવાના છે.
તો માત્ર ને માત્ર એક બટકે, કેમ કે કોઈ પણ પ્રકારની કોઈ કેડર હોય તો એ કેડરમાં ચોક્કસ પ્રકારે એના નીતિ નિયમો હોય છે. જ્યારે 12 વર્ષ થયા તેમ છતાં આના નીતિ નિયમો ના બનવાના કારણે આજે અમારે આ તબક્કે આ કાર્યક્રમ આપવો પડ્યો છે. અમે આશાવાદી છીએ કે સરકાર આજના આ કાર્યક્રમની નોંધ લઈ અને સત્વરે અમારી માગણી મુજબના નિયમો જાહેર કરે એવી અમને આજે ચોક્કસ એક આશા બંધાઈ છે. અચ્છા કિરણભાઈ, કારણ કે જે રીતે આપણે જણાવ્યું, ખૂબ મોટી સંખ્યામાં આજે આંદોલન માટે લોકો ઉપસ્થિત થયા છે અને આંદોલનની શરૂઆત થાય એ પહેલાં શિક્ષણ મંત્રીએ એવું કીધું છે કે તૈયારીઓ થઈ રહી છે નિયમો બનાવવાની, એ તૈયારીઓ આખરી તબક્કામાં છે, એટલે સુખદ એક સમાધાન આવે એવી આશા છે. તેમ છતાં અત્યારે આટલું ઉગ્ર આંદોલન કેમ? મેડમ, તમે સરસ વાત કરી. અમને પણ આશા છે કે શિક્ષણ મંત્રી શ્રી રાજ્ય સરકાર દ્વારા આજે જ નિયમો જાહેર કરવામાં આવે તો અમે આજે જ અહીંથી પારણા કરીને અમારે પોતપોતાના વતન પર અમે પોતાના જે નોકરી કરીએ છીએ તે જગ્યાએ જતા રહીએ એવી અમને આશા છે. હાલ અમને એવી આશા છે કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ આજના દિવસમાં જ નિયમ જાહેર કરવામાં આવે તો અમે અહીંથી ખુશ થઈ અને અમે અમારા ઘેર જતા રહીએ. બેન જી, એટલે હજુ વિશ્વાસ નથી સરકાર પર, કારણ કે અત્યારે આંદોલન વિશ્વાસ છે મેડમ, વિશ્વાસ છે જ. મને એવો વિશ્વાસ છે કે લગભગ આજે મોડામાં મોડા સુધીમાં પણ નિયમો આવી જવા જોઈએ એવું સરકાર ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે. જી, અચ્છા ઉષાબેન, જે રીતે અત્યારે કિરણભાઈએ વાત કરી કે વિશ્વાસ છે પરંતુ તેમ છતાં આંદોલન કરી રહ્યા છે, મોકૂફ કરવાની વાત કરી હતી મંત્રીએ. આંદોલન મોકૂફ નથી કરવામાં આવ્યું એટલા માટે કારણ કે આટલા વર્ષથી લોલીપોપ મળી રહ્યો છે, તમામ માંગોને લઈને ઘણી વાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં હજુ સુધી નિયમો નથી જાહેર કરવામાં આવ્યા. ઉપરાંતની જે પડતર માંગો છે તેને લઈને કોઈ ખાસ જાહેરાત નથી કરવામાં આવી. હા બેન, અમે બીજી તારીખે આ મહિનાની 2 તારીખે 2 જુલાઈએ છે અમે આમરણ ઉપવાસ કરવાનો નિર્ણય લીધો હતો અમારા સંઘે. પણ મંત્રીશ્રીએ અમને એવી સાંત્વના આપી હતી કે હાલ તમે જે તમારો કાર્યક્રમ છે એ મોકૂફ રાખો તો નિયમો છે એ અમે ટૂંક સમયમાં જાહેર કરશું. સરકાર છે એ અમારા તરફ ખૂબ હકારાત્મક રીતે એમનું વલણ છે, તો એમની એ વાતને અમે માન્ય રાખી અને અમે લોકોએ 15 તારીખ સુધી રાહ જોઈ અને 15 તારીખે નિયમો ન આવતા આજે 16 તારીખે અમારે બધાએ ફરજિયાત અહીંયા આવવું પડ્યું. અને આ પહેલા પણ અમે દરેક તમામ જે અમારા જિલ્લાઓ છે ત્યાં કલેક્ટર સાહેબશ્રીને નિવેદન પણ આપેલા છે બદલી માટે, અને એ પહેલા ખૂબ ઘણા બધા પ્રયત્નો કરેલા છે. તમામ ધારાસભ્યશ્રીઓને પણ આવેદનપત્ર. જી કિરણભાઈ, હા, ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓને લોકસભાની ચૂંટણી પહેલા પણ આવેદનપત્ર આપવામાં જ આવેલું છે. બેન, અરે તમે તકલીફની વાત કરતા હતા ને બેન, ઘણાને એવી તકલીફ છે કે ધારો કે તમને એક્ઝામ્પલ આપો કે મારો એક મિત્ર છે, એક જ છે, એના ફાધર મધર આ દુનિયામાં નથી અને એક જ છે ને એને ઘરે સામાજિક જીવન હોય, ધારો કે ઘરથી 250 કિલોમીટર દૂર હોય, પણ આપણે બધા કેવું સામાજિક પ્રાણી છીએ, કોઈના પણ ઘેર સારો નરસો પ્રસંગ હોય તો અહીંથી 250 કિલોમીટર ઘરે જવું પડે છે આખું ફેમિલીને લઈને. બેન, અને ફેમિલીને લઈને પાછું 250 કિલોમીટર પાછું આવવું પડે છે. એમાં આખું ફેમિલી ડિસ્ટર્બ થાય છે. બેન, કારણ કે સામાજિક પ્રાણી હોય એટલે સમાજના પ્રસંગોમાં તો જવું જ પડે. તો આ બધી આવી ઘણી બધી તકલીફો છે કે જે વતનમાં ના હોવાના કારણે અમને ઘણી બધી તકલીફો ભોગવવી પડે છે અને તકલીફોના નિરાકરણ માટે અમે સરકારને આજીજી કરીએ છીએ અને સરકાર ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે સરકાર અમને સારા સમાચાર આજે જ આપી દેશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. જે આપણે વાત કરી કે બાલવાટિકાથી ધોરણ 8માં 150 વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેની વચ્ચે એક મુખ્ય શિક્ષક ની નિમણૂક કરવામાં આવે, તો આ તકલીફ ફક્ત મુખ્ય શિક્ષકોની કે આચાર્યોની જ સમસ્યા નથી, આ તો શાળાની પણ સમસ્યા ગણાય જો આ 150 વિદ્યાર્થીઓ વચ્ચે એક મુખ્ય શિક્ષક નથી તો. હા બેન, કેમ કે 150 નો રેશિયો 150 જો આચાર્ય આપવામાં ના આવે તો અત્યારે કેટલાય એવા કામ છે સરકારશ્રીના અને શિક્ષણને લગતા અથવા તો શાળાના વહીવટી કેટલાક કામ છે, જો અલગ આચાર્ય ન હોય તો ઘણી બધી અગવડ પડે એવું છે. એટલે અમારી એટલા માટે જ માગણી છે કે સંખ્યા સમયના જન્મદરના રેશિયાના લીધે પણ સંખ્યાઓ ઘટી છે, તો એનું ધ્યાનમાં રાખીને પણ અમારી માગણી અને કામના ભારણને લઈને પણ આ બધી જ બાબતોનું સંકલન કરીને જ્યારે અમે માગીએ છીએ અને અમારી બિલકુલ વ્યાજબી માગણી છે, તો અમારી સરકારને કિરણભાઈએ કહ્યું તેમ તો સરકાર હકારાત્મક છે અમારી પક્ષે, તો અમારી આ વાત ચોક્કસ સાંભળશે અને બાલવાટિકાથી લઈ અને 8મા ધોરણ સુધીના તમામ શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીની તમામ શાળાઓ કે જે 150 સંખ્યા ધરાવતી હોય એવી તમામ શાળાઓમાં મુખ્ય શિક્ષક એચટાટ તરીકે નિમણૂક આપે એવી અમારી સહૃદય સરકાર સામે માગણી છે. અને અમે
પૂરેપૂરા આશાવાદી છીએ. હું ફરીવાર એકના એક વાત કરું છું કે સરકાર અત્યાર સુધી અમારી સાથે હકારાત્મક વલણ સાથે કામ થયું છે. અમારી સાથે કિરણબેને કહ્યું તેમ કે ઉષાબેને કે 2 તારીખનો જે કાર્યક્રમ હતો એ સરકારની વિનંતીથી જ અમે મુલતવી રાખ્યો હતો. પણ કેટલાક મિત્રોની લાગણી અને માગણી હતી કે એક કાર્યક્રમ સરકારને આપણે વિરોધના રૂપે નહીં પણ એક ઉપવાસના રૂપે આપણે આ કાર્યક્રમ આપીએ, જેથી કરીને શાળાઓમાં બધા જ શિક્ષકો તમામ વર્ગોનું કામ સારી રીતે કરી શકે અને આ ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. એ માટે અમારી માગણી બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં તમામ જગ્યાએ એચકાટ મુખ્ય શિક્ષકની માગણી છે. આપે કહ્યું કે ઘણા સમયથી કારણ કે આ રજૂઆત કરવામાં આવી રહી છે અને આજ સવારથી જ્યારે આપ પહોંચ્યા છો સત્યાગ્રહ છાવણી, તો કોઈ આવીને વાત કરવાનો પ્રયાસ કર્યો, મનાવવાનો પ્રયાસ કર્યો ખરા? સરકારમાંથી કેટલાક મિત્રોના સાથે, હોદ્દેદારો સાથે આ બાબતે ટેલિફોનિક ચર્ચાઓ અને રૂબરૂ મુલાકાત માટે પણ બોલાવેલા છે. એટલે કદાચ 1-2 કલાકમાં અને એને લઈને શું નિર્ણય થાય છે એની પણ આપણને મીડિયાને પણ કદાચ અમારા માધ્યમથી સમાચાર પહોંચી જશે બેન. અચ્છા ઉષા કિરણજી, આ જે વાત આવી કામના ભારણની, એને પણ વિસ્તારથી સમજવું છે. આપણે ત્યાં શિક્ષકો પર કામનું ભારણ છે એ તો ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. આચાર્ય પર કામના ભારણને લઈને એટલું બધું હજી કદાચ ચર્ચાસ્પદ નથી બન્યું. શું કેવા કામનું ભારણ આવતું હોય છે? કારણ કે 150 વિદ્યાર્થીઓની જે વાત આવી કે એમની વચ્ચે એક મુખ્ય શિક્ષક હોવો જોઈએ, આ માંગ કેમ છે? આની મૂળમાં શું સમસ્યા છે? બેન, મૂળ છે ને ઓનલાઈન જે કામગીરી હોય છે, જે સ્કૂલની અંદર ઘણી બધી પ્રકારની કામગીરી હોય છે. એમાં યુડાયસ પ્લસ ની કામગીરી હોય છે, આધાર ડાયસ ની કામગીરી છે, પછી સ્કોલરશિપ ની દરખાસ્તો કરવાની હોય છે. તો આજે બધા ઓનલાઈન જે કામગીરી છે એ બધું મુખ્ય શિક્ષક દ્વારા થાય તો જે રેગ્યુલર ટીચર છે એના ક્લાસમાં જઈ શકે અને એના ક્લાસમાં વધારે ધ્યાન દઈ શકે. 150 ની સંખ્યા છે તો એવા બાળકો છે ત્યાં ઘણા બધા એટલા બધા ઓનલાઈન કામ હોય છે કે જે મુખ્ય શિક્ષક જો કરે તો જે રેગ્યુલર ટીચર છે એને શાળાને વધારે સમય આપી શકશે. કારણ કે એની સાથે ન્યાય નથી થતો. એની પાસે એને વર્ક સંભાળવાનું હોય છે, પ્લસ આચાર્યના બધા કામો કરવા પડે. તો જો એ શાળામાં મુખ્ય શિક્ષક હશે તો એ ટીચર છે ફ્રીલી એનું કામ 100% બાળકને સમર્પિત થઈને એનું કામ કરી શકે. મેડમ, જો એક વાત કહું, તમે કામના ભરણની વાત કરી તો સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ નામનો એક પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે 2 વર્ષ પહેલા, કે જે શાળામાં 120 સરકાર શ્રી દ્વારા 120 થી ઉપરની જે સંખ્યાની શાળા હોય ત્યાં સ્કૂલ ઓફ એક્સલન્સ નો પ્રોજેક્ટ આવ્યો છે કે ત્યાં દરેક શાળાની અંદર સારું બિલ્ડિંગ હોય, ત્યાં બધું ટોટલી જાતની સ્માર્ટ ટીવી હોય, કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. જો 120 ની સંખ્યામાં જો આ બધું આપવામાં આવ્યું હોય તો એને સાચવવા માટે બેન શાળાનો એક વડો જોઈએ. અને કામનું ભારણ તમે કહો છો ને કે શાળાના આચાર્યને એટલી બધી કામગીરી કે ગુણોત્સવ જે તમે કહો છો કે શિષ્યવૃત્તિ, સૌથી પહેલા તો આધાર ડાયસ ચાલુ થાય તો કે બાલવાટિકાના તમામ બાળકોની ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય. આખી શાળાના બાલવાટિકાથી કરીને ધોરણ 8 સુધીના તમામ બાળકોની ગયા વર્ષની હાજરી અપડેટ કરવાની હોય, એમના ગયા વર્ષનું પરિણામ અપડેટ કરવાનું હોય છે, એમને કયા કયા લાભો મળ્યા છે એ અપડેટ કરવાનું હોય છે. ત્યારબાદ એના છે ને 50 થી 60 કોલમ આવે છે બેન એક છોકરાના, અપડેટ કરવા બેસો ને તો. ત્યારબાદ આ તમામ બાળકોની શિષ્યવૃત્તિ ઓનલાઈન કરવાની હોય છે. એ તમામ બાળકોની શિષ્યવૃત્તિ ઓનલાઈન કરવાની, એમાં ઘણો બધો સમય બેન વેડફાતો હોય છે. ત્યારબાદ યુડાયસ પ્લસ જે કેન્દ્ર સરકાર દ્વારા ચાલે છે એ હવે સપ્ટેમ્બર માસમાં આવશે. તો જો મુખ્ય શિક્ષક ના હોય તો શિક્ષણ ના ભોગવે ના મને કે મને શિક્ષક હોય એને પોતાનો વર્ગ સાઈડ એને મૂકવો જ પડે બેન. એ વર્ગનું કરવા જાય ને વહીવટી કામ કરવા જાય તો કોઈ પણ કાલે શક્ય બને નહીં. કારણ કે એક માણસ 2 કામ તો ના કરી શકે ને એક જ સાથે. તો એ કામનું ભારણ અટકાવવા માટે આપણે આજે આ મુખ્ય શિક્ષકની માગણી 150 સંખ્યામાં એટલે કરીએ છીએ કે આ બધું કામ જો શાળામાં સ્પેશિયલ મુખ્ય શિક્ષક હોય તો આ બધું કામ સરળતાથી થઈ શકે. અત્યારે કેવું છે, સરકારના તમામ પગારથી મોડીને બધી જ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. તો આ તમામ પ્રકારની ઓનલાઈન પ્રક્રિયા આપણા ગુજરાતના જે વિકસિત ગુજરાત છે, નરેન્દ્ર મોદી સાહેબે જે નેમ સાથે અમારી ભરતી કે મુખ્ય શિક્ષકનો જે ઉદ્દેશ છે એ નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે બેન, કે માનનીય વડાપ્રધાન શ્રીએ ગુજરાતમાં કે શિક્ષણનું સ્તર ઊંચું આવે એ આશયથી આ મુખ્ય શિક્ષકની ભરતી કરી હતી. તો એના માટે આ બધું કામ જો કરવું છે તો શાળામાં એક સ્પેશિયલ આચાર્ય હશે તો તે બીજા શિક્ષક મિત્રો છે એ એમને તો આ કામ કરવું જ નથી બેન. એમને તો પોતાના વર્ગથી જ મતલબ હોય છે. શિક્ષકને કેવું કે મારા બાળકોને હું કઈ રીતે સારું ભણાવી શકું, પરંતુ બેન મુખ્ય શિક્ષક ના હોવાના કારણે આ બધી કામગીરી એમના ઉપર આવતી હોય છે. આ બધી કામગીરીના નિવારણ માટે બાલવાટિકાથી ધોરણ 8 સુધી જો 150 સંખ્યા હોય તો સ્પેશિયલ મુખ્ય શિક્ષક હોય તો તમામ શિક્ષકો નિશ્ચિત રીતે પોતાના વર્ગનું કામ કરી શકે અને વર્ગના બાળકોને ન્યાય આપી શકે.
ભરતભાઈ, આટલું કામનું ભારણ હોવા છતાં ગ્રેડ પે ને લઈને જે સમસ્યા છે એ પણ સમજાવશો, એની પણ માંગ છે. ત્યાં શું સમસ્યા આવે છે? આટલું કામ કરવા છતાં પૈસા પૂરતા નથી મળતા? સોરી મેડમ, મને સંભળાયું નથી બરાબર. ગ્રેડ પે ફરીથી ને જરા- લઈને જે આપ માંગ કરી રહ્યા છો, તેના વિશે વિગતવાર સમજવું છે. ગ્રેડ પે તો જે વખતે 2012 ભરતી થઈ અમારી, એ વખતે અત્યારની અમારી જે માગણીઓ છે માત્ર ને માત્ર બદલી માટેના નિયમોની માગણી છે. સરકારે જે તે વખતે સરકારના સૂત્રો દ્વારા અમને જાણવા એવું મળ્યું હતું કે એકવાર બદલીના નિયમોનું જો તમારું ફાઇનલ થઈ જશે તો એના પછીના જે બાકીના જે તમારા વહીવટી પ્રશ્નો છે એનું પણ અમે સમાધાન, હકારાત્મક સમાધાન કરી દઈશું. દાખલા તરીકે 2012 થી આની ભરતી થઈ. હું પોતે 2014 બઢતીથી આમાં આવ્યો છું, તો એમાં કાલ્પનિક ઇજાફાની એક જોગવાઈ હોય છે, પણ તેમ છતાં આજે મને એ જોગવાઈ મુજબ પણ મને એક ઇજાફો નથી મળ્યો, કાલ્પનિક જે મળવો જોઈએ. એ સિવાય પણ કેટલા મિત્રો એવા છે કે મુખ્ય શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે જે કામ કરતા હતા અને એ શિક્ષકોએ મુખ્ય શિક્ષકમાં સીધી ભરતીમાં જેઓએ મેળવ્યું છે એ તમામને આજે ઉચ્ચતરના પ્રશ્નો જેમના તેમ પડેલા છે. એટલે એ લોકો માટે પણ કોઈ નિર્ણય નથી. એટલે અમારી જે ગ્રેડ પે ને લઈને માગણી છે એ માગણી એ પછીનો વિષય છે, પણ આના પછી એક બદલીના નિયમો માટેની અત્યારે અમારી આ એક લડત હતી. એ લડત માટે અમે જોડાયેલા છીએ અને સરકારે અમને એક હૈયાધારણ આપેલી છે કે તમારું આ બદલીના નિયમો તૈયાર થઈ જશે, એના પછી જે કોઈ વહીવટી પ્રશ્નો હશે એના માટે પણ એક કમિટી બનાવી અને એ પણ પ્રશ્નોનું અમે નિરાકરણ કરી આપીશું. એક છેલ્લી પ્રક્રિયા કિરણભાઈ, ગ્રેડ પે ને લઈને આપના પાસેથી જાણવી છે. ગ્રેડ પે માં તો જેમ ભરતભાઈએ કહી દીધું એટલે હવે મારે કશું કહેવાનું રહેતું નથી, એની એ વાત જ છે. પણ અત્યારે અમારો મુખ્ય મુદ્દો બેન બદલી માટે જ છે. જે 3 મુદ્દા મેં તમને કહ્યા, એ બાલવાટિકાથી 8મા ધોરણ સુધી 150 સંખ્યા બદલી માટે તમામ શાળાઓ ખોલવામાં આવે ને જ્યારે બદલી થઈને છૂટા થઈએ તો સિનિયર શિક્ષક શ્રીને અમે ચાર્જ આપીને છૂટા થઈએ. હાલ અમારી આ 3 મુખ્ય માંગણી છે. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારા પહેલા બદલીના નિયમો બની જવા દો, ત્યાર પછીના જે પણ પ્રશ્નો છે એક ફરવા નિયમો થઈ જાય, તમારી બદલી થઈ જાય પછી આપણે ભેગા બેસીને તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવાની સરકારશ્રીએ અમને ખાતરી આપેલી છે. તો પહેલા અમે આ 3 મુદ્દાને જ હાલ અમારું મેન એમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ બેન. કે આ તમામ માંગણીઓ આપની જલ્દીથી સ્વીકારવામાં આવે, જલ્દીથી આનું કંઈક નિરાકરણ આવે, અને આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપનો પણ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.